વડોદરા શહેરમાં મુજ મહુડાથી લાલબાગ બ્રિજ જવાના રોડ પર એસટી બસ અને એક્ટિવા ચાલક સામે અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે પગ ગુમાવ્યો અને જેના માટે લોકટોળા ભેગા થઈ ગયા હતા. ઘટના સ્થળે જેપી પોલીસ સ્ટેશનના અધિકારી પહોંચી ગયા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ. એક્ટિવા ચાલક 108ના મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા, જેમાં સ્થાનિકના રજૂઆત કરી છે કે જે જગ્યાએ અકસ્માત બનાવ બન્યો ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ, જેથી અકસ્માતનો બનાવ ઓછા બને. દાદા આ બાજુથી આવતા હતા, ટર્ન લેતા હતા દાદા, એમ દાદા થોડાક રસ્તા વચ્ચે ઊભા રહી ગયા, બીજું કંઈ વાંધો નહીં. અને થોડી બસ રફમાં હતી એટલે થોડું અડપેટમાં આવી ગયા. આગળ ડેટ દાદા વસેલા ડિપ્રેશન હેઠળ આવી ગયા હતા. થોડું હા, રોડ ક્રોસ કરીને યુ ટર્નમાં જતા હતા. હા, બસ રનિંગમાં હતી એમ. હા, દાદાનો પગ ઉપર પાછળનું વ્હીલ ચડી ગયું છે, ત્યારે વસેના ડિપ્રેશન. બસ ડ્રાઈવર અહીંયા જ હતો, એનો કંઈ ભૂલે જ નથી. ભૂલે જ નથી. દાદાને બી એ બી ટર્ન લેતો સાઈડ લાઈન, બસ થોડીક રફમાં હતી એમ તો બસવાળાને બી થોડોક બ્રેક તે કરવો જોઈએ ને. એક્સિડન્ટ સમયે હું જોયું કે આ બહુ ફૂલ સ્પીડથી બધી બસો, ફોર વ્હીલ્સ બધી આવે છે, બરાબર. પણ એના માટે શું? એના માટે કંઈ કોર્પોરેશન કશું નથી કરી રહી, બરાબર છે. આજે તમે આ બ્રિજની બાજુમાં જોઈ હશો કે જે 3 મહિનાથી કામ ચાલી રહ્યું છે, એનો કશું કંઈ નિર્ણય નહીં આવી રહ્યો. આજે 3 મહિનાથી કંઈક તો કંઈક કામ ચાલી રહ્યું છે, જાણીએ ચલો. કંઈક ગટર નવી લાઈનો નાખે છે કે નવી પાઇપો ચેન્જ કરી નાખે છે, પણ એનો કંઈ નિર્ણય તો આવવો જોઈએ. 3 મહિના થયા અને એનો સર્વિસ રોડ છે જવા માટે અંદરનો, તો એ સર્વિસ રોડનું કંઈક સારો તો રોડ બનાવવો જોઈએ. કશું ચાલતું નહીં, બધું બસ કહે ને કે બસ પેલું કામ કરી ગયા, હવે જેને જે ભોગવવું હશે ભોગવશે. હવે આ જે નુકસાન થયું છે એ કોર્પોરેશનને કોણ ભોગવશે? આજે એક માણસનો પગ જતો રહ્યો છે, એ આપણા કોર્પોરેશનને કે ગવર્મેન્ટને શું ખબર પડશે? હવે જેને ગુમાવ્યો એને જ ખબર પડશે. આ તો અકસ્માત રોકવા માટે તો સ્પીડ બ્રેકર છે. પછી જે આગળ એક ભાઈ બોલી ગયા કે ભાઈ અહીંયા જે આ સ્પીડ બ્રેકરને કંઈક લગાવો, નહીં તો પછી કંઈક ટર્નિંગ પોઈન્ટ બંધ કરી નાખો. અને આ દર વખતે થાય છે, આ નહીં તમે 10 દિવસમાં 2 વખત અકસ્માત થાય છે અહીંયા. આનું કંઈ પ્રૂવ કરવું જોઈએ. અને કૃણાલભાઈ, આ જગ્યા છે વિશ્વામિત્રી મહિન્દ્રા ટ્રેક્ટરના નિયર બાય છે. અને અહીંયા ગાડી એક ખાસ વાત એ છે કે બ્રિજથી જે પણ ગાડીઓ આવે છે ત્યાં સ્પીડ લિમિટનું બોર્ડ છે, પણ કોઈ સ્પીડ લિમિટ ફોલો નથી કરતું. બીજી વાત, બ્રિજ ઉતરીને તરત જ ડિવાઈડરમાં કટ છે, અને ડિવાઈડરમાં કટ હોય ત્યાં સ્પીડ બ્રેકર કમ્પલસરી હોવા જોઈએ, કાં તો એને બંધ કરી દેવું જોઈએ. અડધો કિલોમીટર અમે રાઉન્ડ મારીશું, અમને પોસાશે. પણ આજે એક્સિડન્ટ થવા, જાનહાનિ થવી કે કોઈને માલ મુદ્દાને નુકસાન થવું, કોઈના એકને એક સંતાન હોય, કાં તો ઘરમાં કોઈ પરિવારનો એકને એક જ માણસ હોય, તે આ વસ્તુ થવું બહુ ખોટું છે. અને ખાસ આ બ્રિજ ચડતા પણ લોકો એટલી સ્પીડમાં આવે છે. અમે એવરીડે આ મહિન્દ્રા ટ્રેક્ટરમાં અમારી પ્રિમાઇસીસ છે, અમે ગાડીને 2 મિનિટ 1.5 મિનિટ ઊભી રાખીએ ત્યારે અમારાથી યુ ટર્ન મારીને બ્રિજ ચડાવી છે. તો ત્યાં પણ સ્પીડ બ્રેકર કમ્પલસરી હોવા જરૂરી છે. બની શકે છે, બની શકે છે. આ કટ અહીંયા હોવો એક જાતનો ખતરો જ છે. એ થોડા ડિસ્ટન્સમાં થોડો હજુ આગળ હોય તો બની શકે કે અકસ્માત ઘટી જાય. વડોદરા તંત્રએ એ કરવું જોઈએ, કાં તો ડિવાઈડરમાં જેટલા કટ છે એના આગળ પાછળ સ્પીડ બ્રેકર કમ્પલસરી કરવા જોઈએ, કાં તો પછી કટ બંધ કરી દેવા જોઈએ. જો આ કટ નહીં હોય તો જાનહાનિ, અકસ્માત આ બધો રેશિયો ઘટી જશે. અને આ તંત્રએ ધ્યાનમાં રાખવું જ જોઈએ. ઘણી બધી જગ્યાએ જુઓ છો તમે, તરસાલી સુસન રોડ પર જુઓ કે અહીંયાથી લાલબાગ રોડ પર જુઓ, ઘણી બધી જગ્યાએ કટ મૂકેલા છે પણ સ્પીડ બ્રેકર નથી મૂકેલા. ગમે ત્યારે ગમે ત્યાં 2 વ્હીલરવાળા, 4 વ્હીલર ગમે ત્યાંથી ગમે ત્યાં સામે આવી જાય છે. અને આમાં એક્સિડન્ટ રેશિયો ઘણો બધો વધી રહ્યો છે. મારું નામ છે જયેશ પ્રજાપતિ, KK એન્જિનિયરિંગનો ફાઉન્ડર છું.